નમસ્કાર મિત્રો, આજે હું કમલેશ કોટેચા એક ખૂબ જ અગત્યની વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. આખા ગુજરાતમાં વીજ કંપની વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે આ મુજબના હોલ્ડિંગ લગાડ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્માર્ટ મીટરના ફાયદા. આખા ગુજરાતના બસ સ્ટેન્ડમાં અને જાહેર સ્થળો ઉપર વીજ કંપની આ મુજબના હોલ્ડિંગ લગાડ્યા છે, જે મેં આપને દેખાડીએ છીએ. હવે અતિ મહત્વની બાબત એ છે કે વીજ કંપનીએ આવા ફાયદાના હોલ્ડિંગો શું કામ લગાડવા પડ્યા. તો સૌથી મહત્વની બાબત એ છે કે વીજ કંપની જે વીજ ગ્રાહકોને લૂંટવા માંગતી હતી, આર્થિક શોષણ કરવા માંગતી હતી, એ ખુલ્લું પડી ગયું છે. એના કારણે વીજ ગ્રાહકો જાગૃત થયા છે અને આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ખૂબ વિરોધ થયો અને એમનો પ્રોજેક્ટ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એના કારણે વીજ કંપની વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે આ મુજબનું તરકટ કરે છે. સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે આ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકે લગાડવું ફરજિયાત નથી. બીજી અને અતિ મહત્વની બાબત છે કે અત્યારે વીજ કંપની તમામ ગ્રાહકોને એમ કહે છે કે આ જૂના જેવું જ મીટર છે, આ સ્માર્ટ મીટર છે, એ પ્રીપેડ સ્માર્ટ મીટર નથી, આમાં પણ બિલ આવશે. પરંતુ હું કમલેશ કોટેચા વીજ ગ્રાહકોને સ્પષ્ટ કહેવા માંગુ છું કે વીજ કંપની અને ભાજપ વીજ ગ્રાહકોને મૂર્ખ બનાવે છે. આ પ્રીપેડ સ્માર્ટ મીટર જ છે. આખા ગુજરાતમાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો વિરોધ થતા જે પ્રીપેડ વાળી ચીપ હતી એ વીજ કંપનીએ ડિસ્કનેક્ટ કરી છે. એના કારણે અત્યારે આ સ્માર્ટ મીટર પોસ્ટપેડ સ્માર્ટ મીટર થયું છે, એટલે કે બિલ વાળું સ્માર્ટ મીટર થયું છે. જ્યારે વીજ કંપનીનો ટાર્ગેટ પૂરો થઈ જશે ત્યારે વીજ કંપની પોતાના હાથે જ વીજ ગ્રાહકનું આ સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટર કરી નાખશે. બીજી અતિ મહત્વની બાબત એ છે કે આપણું જે સાદું મીટર છે એ ટીઓડી ઉપર કામ કરતું નથી. આ જે ભાજપનું ચીટર મીટર છે એ ટીઓડી ઉપર કામ કરે છે. ટીઓડી એટલે ટેરિફ ઓફ ડે, એટલે વીજ ગ્રાહક કયા કલાકમાં કેટલો વીજ પ્રવાહ વાપરે છે એ વીજ કંપનીને ખબર પડે અને વીજ ગ્રાહક જે કલાકમાં વધારે વીજ પ્રવાહ વાપરે એનું વધારે બિલ આપવું છે અને વીજ ગ્રાહકોની આર્થિક લૂંટ કરવી છે. આ આશયના કારણે વીજ કંપની ભાજપના ઇશારે વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા માંગે છે. એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોએ લગાડવું નહીં. આમ છતાં જો વીજ કંપની એમ કહેતી હોય કે આ સ્માર્ટ મીટર સારું છે, આ સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકને આર્થિક ફાયદો થાય છે, તો હું કમલેશ કોટેચા વીજ કંપનીને ભાજપના ચીટરોને સ્પષ્ટ કહું છું કે આપ 5-25 વીજ ગ્રાહકોના એક વર્ષના સાદા મીટરના બિલ લઈ આવો અને એમના સ્માર્ટ મીટરના બિલ લઈ આવો. એ બંનેની આપણે જાહેરમાં કમ્પેરિઝન કરી અને લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાડીએ. આમ છતાં હજી જો વીજ કંપની અને ભાજપ વીજ ગ્રાહકોનું કે ગુજરાતની પ્રજાનું આર્થિક શોષણ કરવા માંગતી હોય તો હું વીજ કંપનીના ઉચ્ચ અધિકારીને સ્પષ્ટ કહું છું કે ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે બેસી ગુજરાત આખાના સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, શહેર પ્રમુખો, જિલ્લા પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો અને પેજ પ્રમુખોને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દે. કમલમમાં બેઠા બેઠા જ એમનો ટાર્ગેટ પૂરો થઈ જશે.